દિવસ પહેલાં કપાસની સાઈડની જે ડાળીઓ આવે તેમનું કટિંગ કરેલું છે. એમાંથી આ સિરીઝો થઈ છે. જો ખેડૂત મિત્રો, આપણે આમાં જોઈએ છીએ કે આના ઉપરનું ડોકું તો તૂટી ગયું છે, પણ સાઈડના ડોકાનું પણ આમાં કટિંગ કરેલું છે. એટલે એ કટિંગ કરવાથી અહીંયા જે ડોકાનું કટિંગ થઈ ગયું છે, તો એની જો સિરીઝ જો પણ અને અંદર પણ ઝીંડવાનું સારું બંધારણ થઈ ગયું. આપણે જે કહીએ છીએ ને સિમ્પોડિયા, મોનોપોડિયા, ઉપજાઉ ડાળી અને ફળાઉ ડાળી, તો 85 દિવસે કટિંગ. હા, 85 દિવસે છે ને આ આખા કપાસની અંદર અહીંયા કટિંગ થઈ ગયું છે આનું, પણ સાઈડનું પણ કટિંગ થઈ ગયું છે. સાઈડનું કટિંગ કર્યું જો સિરીઝ. હા, આ સાઈડની જે ડાળી છે એનું કટિંગ કરેલું છે, એટલે એમાં પણ સિરીઝું બેસી ગઈ છે. આ કપાસ એકદમ લીલોછમ છે, તંદુરસ્ત છે, આમાં કોઈ રોગ જીવાત નથી. આમાં કપાસની અંદર તમે કઈ કઈ દવાનો છંટકાવ કરેલ છે? પહેલો રાઉન્ડ ડિસાઇડ, બીજો લાનેવો અને ત્રીજો પાછો ડિઝાઇડ. અને ફૂગ માટે ગોડીવા સુપર. ફૂગ માટે ગોદીવા સુપરનો છંટકાવ ખાલી 3 વખત દવાનો છંટકાવ કર્યો છે. અને પાયામાં ધાનુકા કંપનીનું કયું ખાતર નાખ્યું હતું? માઇકોર સુપર. માઇકોર સુપરનો ઉપયોગ કર્યો છે પાયાની અંદર. સિરીઝો બધી બંધાઈ ગઈ છે. આ ડોકું સાઈડનું કાપેલું છે. હા, એક ડોકું સાઈડનું કાપ્યું છે અહીંયાથી, અને એની ડાળીની સિરીઝ જુઓ તમે. અહીંયા સાઈડની ડોકું છે. આપણે મેઇન ડોકું તો કપાઈ ગયું છે, પણ સાઈડનું ડોકું છે ને એની સિરીઝ કાપવાથી એની સિરીઝો લાંબી થાય છે. કપાસ અત્યારે આખો ઘેરો લીલો છમ છે, અને હવે ફ્લાવરિંગ અને ઝીંડું પણ પુષ્કળ પ્રમાણમાં કપાસની અંદર છે. ફેર તો પડે. જો અહીંયા આ સાઈડના ડોકા તૂટી ગયા છે, અને વચ્ચેના ડોકા તૂટી ગયા છે. કપાસ એકદમ લીલોછમ છે, તંદુરસ્ત છે.